નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। અત્યારે ફરી એક વખત મોટી દુર્ઘટના સામે આવી છે। જ્યાં મિત્રો વાત કરીએ તો મિત્રો આ દુર્ઘટનામાં ક્રેન અને ઓટો રિક્ષા વચ્ચે અથડામણ થઈ છે। 7 લોકોએ અત્યાર સુધીમાં જીવ ગુમાવી ચૂક્યા છે। ઓટોમાં કુલ 8 લોકો સવાર હતા। એક ઘાયલની હાલત ગંભીર છે, જે સારવાર માટે પટનાની એસપીસી હોસ્પિટલમાં દાખલ કરી દેવામાં આવ્યો છે। આ અકસ્માત એટલો ભયાનક હતો કે રિક્ષાનું કચ્ચર ઘાણ વળી ગયું હતું। અકસ્માત બાદ મેટ્રોની બેદરકારી સામે આવી છે। જ્યાં મિત્રો રાત્રે ક્રેન પોતાનું કામ કરી રહી હતી, પરંતુ સ્થળ પર કોઈ ગાર્ડ હાજર ન હતો। અકસ્માત બાદ કાર ચાલકે ક્રેનને લઈને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો। મૃતકોમાં એક નેપાળી નાગરિક પણ સામેલ હતો। આ ઘટના પટનાના ન્યૂ બાયપાસના કાકરબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી। મંગળવારે સવારે લગભગ 3:44 વાગે અહીંના રામલખન પથ પર મેટ્રો બાયપાસ પર કામ કરતી ક્રેન સાથે અથડાઈ ઓટો હતી અને તેના પછી મિત્રો આ મોટી દુર્ઘટના બની હતી। 3 લોકોના ઘટના સ્થળે જીવ ગયા હતા। અન્ય 4 લોકોના મિત્રો સારવાર દરમિયાન જીવ ગયાના સમાચાર સામે આવ્યા છે, જે અત્યંત દુઃખદ ઘટના છે।